આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 10। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિએ ગીત વાજિંત્રોએ સહિત પ્રાગજી પુરાણીને તેમના નિવાસ સ્થાને વળાવ્યા અને સ્વયં ઉત્તમ રાજાના દરબારમાં લીંબતરુ નીચે વેદિકા ઉપર બિરાજમાન થયા। તે સમયે સારંગપુરના રાજા જીવા ખાચર શ્રી હરિની સમીપે આવ્યા અને તેમની સાથે પતિવ્રતાના ધર્મવાળા તેમના ધર્મપત્ની દેવિકા દેવી તથા તેમની પુત્રી વગેરે પણ આવ્યા। તેમજ ક્ષત્રિયોની મધ્યે શૂરવીર રાઠોડ ભક્ત પણ તેમની પુત્રી માલતીની સાથે ત્યાં પધાર્યા તથા ભગવાનના મહાન ભક્ત પુંજાભાઈ પણ શ્રી હરિની સમીપે પધાર્યા। હે રાજન, તે ભક્તોએ ભગવાન શ્રી હરિને પ્રણામ કર્યા। શ્રી હરિએ પણ તેમને આદર આપી સત્કાર કર્યો। તે સમયે તે સર્વે ભક્તજનોને ભગવાન શ્રી હરિના દર્શનથી મહાઆનંદ પ્રાપ્ત થયો અને તે સૌ શ્રી હરિની આગળ બેઠા। ત્યારે ભગવાન શ્રી હરિએ તેમના કુશળ સમાચાર પૂછ્યા, એટલે વિનયપૂર્વક તે સર્વે ભક્તજનો ભગવાન શ્રી હરિને બે હાથ જોડીને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે, હે ભગવન, હે ભવબંધનને તોડનારા, હે પરમેશ્વર, અમે તમારા ભક્તો છીએ અને તમને સારંગપુર લઈ જવા માટે અહીં આવ્યા છીએ। હે શ્રી હરિ, ઉત્તમ રાજા જેવા ધનાઢ્ય ભક્ત કે અમારા જેવા નિર્ધન ભક્તોમાં સમાન બુદ્ધિ રાખતા પરમેશ્વર એવા તમને કોઈના વિશે ન્યૂનાધિક ભાવ નથી એ વાત નિશ્ચિત છે। તેથી તમે અમારી ઉપર કૃપા કરો અને અમારા સારંગપુરમાં પધારીને જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવો। હે નાથ, અમારી જે કાની સંપત્તિ છે તે તમારી જ છે એમ તમે નિશ્ચય જાણો। હે સ્વામીન, હે નાથ, અમારી આટલી પ્રાર્થના છે તેને તમે પૂર્ણ કરો, કારણ કે તમો તો ભક્ત વત્સલ છો અને અમે તમારા આશ્રિત ભક્તજનો છીએ। આ પ્રમાણે સારંગપુરના ભક્તજનોએ પ્રાર્થના કરી ત્યારે ભગવાન શ્રી હરિએ તેમનો નિષ્કપટ ભાવ જાણીને તેમના પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, અમે તમારા નગરમાં નિશ્ચય આવીશું। હે નિષ્પાપ ભક્તજનો, તમે સર્વે ત્યાં જઈને ઉત્સવની સામગ્રી ભેળી કરો। શ્રાવણ વદ પંચમીના દિવસે અમે ત્યાં જરૂર આવીશું, તેમાં કાંઈ સંશય નથી। હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિના વચનો સાંભળીને પ્રસન્ન થયેલા તે ભક્તજનો શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભગવાન, તમે સમગ્ર ભક્તજનોને સાથે લઈને પધારજો। ત્યારે શ્રી હરિએ તેમને તથાસ્તુ કહ્યું અને જીવા ખાચરે ઉત્તમ રાજાને તથા અન્ય સર્વે ભક્તજનોને પણ શ્રી હરિની સાથે સારંગપુર પધારવા માટે આમંત્રણ આપ્યું। પછી પોતાના નગર પ્રત્યે જવા માટે તૈયાર થયેલા જીવા ખાચર તથા રાઠોડ ભક્ત આદિક સર્વેને ઉત્તમ રાજાએ ભાવથી ભોજન કરાવ્યું। હે રાજન, તે ભક્તજનો ભોજન સ્વીકારીને પોતપોતાના નગરમાં પાછા આવ્યા અને ઉત્સવમાં અન્ન, જળ, કાષ્ઠ, પાથરણા, શાક, ઘી, સાકર અને ગોળ વગેરે સામગ્રીઓને ભાવપૂર્વક એકત્ર કરી। પછી ભગવાન શ્રી હરિ પણ ઉત્તમ રાજા તેમજ અન્ય પાર્ષદો તથા અનેક ભક્તજનોની સાથે સંવંત 1877ના શ્રાવણ વદી પંચમીના દિવસે સારંગપુર તરફ જવા માટે નીકળ્યા। તે સમયે ભગવાન શ્રી હરિ અતિ વેગવાન લાલ રંગના તેમજ મંજુલ ગતિએ ચાલતા અશ્વ ઉપર આરૂઢ થયા। ડાબા હસ્તકમળમાં અશ્વની લગામને ધારણ કરી
જમણા હસ્તકમળમાં છડી ધારણ કરી, તથા સર્વે શ્વેત વસ્ત્રોથી શોભિત, વિવિધ અશ્વો ઉપર આરૂઢ થયેલા સોમલા ખાચર આદિક પાર્ષદોથી વીંટળાઈને સારંગપુર જવા માટે નીકળ્યા. રામ પ્રતાપભાઈ કેસર જાતિના અશ્વ ઉપર બેસીને તત્કાળ ભગવાન શ્રી હરિની પાછળ પાછળ ચાલવા લાગ્યા. તેમજ ઈચ્છા રામભાઈ પણ લાલ વર્ણના અશ્વ ઉપર બેસીને ચાલવા લાગ્યા. તે સમયે જયાબા, રમાબા આદિક સ્ત્રી ભક્તો પણ પોતાને પૂછ્યા વિના પ્રયાણ કરતા શ્રી હરિને નિહાળી, શ્રી હરિ લાંબો સમય સુધી સારંગપુર રોકાઈ જશે એવી આશંકાથી તેમની પાછળ ચાલવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રી હરિ પોતાના નગરમાં પધાર્યા તેવા સમાચાર સાંભળીને સારંગપુરના સર્વે ભક્તજનો ગીત વાજિંત્રોનો નાદ કરતા કરતા ભગવાન શ્રી હરિની સન્મુખ આવ્યા. દૂરથી જ શ્રી હરિના દર્શન થતા અતિશય સ્નેહથી તેમના નેત્રોમાંથી હર્ષના અશ્રુઓ વહેવા લાગ્યા ને ભાવપૂર્વક દંડવત પ્રણામ કરી ભગવાન શ્રી હરિ સન્મુખ દોડવા લાગ્યા. તે સન્મુખ આવેલા ભક્તજનોની શ્રી હરિએ સંભાવના કરી, તેમજ તેમની સાથે પુરમાં પ્રવેશ કરીને જીવા ખાચરના દરબાર ગઢમાં પોતાનો નિવાસ કર્યો. તેમજ ભગવાન શ્રી હરિએ જયાબા આદિક સ્ત્રી ભક્તોને રાઠોડ ભક્તને ઘેર નિવાસ કરવાની આજ્ઞા કરી, તથા સાથે આવેલા ભક્તજનોને પણ યથાયોગ્ય રીતે ઉતારા કરાવ્યા. હે રાજન, તે સમયે જીવા ખાચર આદિક નગરવાસી ભક્તજનો અતિશય ઉત્સુક બનીને ભગવાન શ્રી હરિ તથા તેમની સાથે પધારેલા ભક્તજનોનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કરીને સહુને અતિશય પ્રસન્ન કર્યા. એ અવસરે ગૃહસ્થ ભક્તો તેમજ સંતોના અનેક મંડળો દેશાંતરમાંથી સારંગપુરમાં આવવા લાગ્યા ને નગરવાસી ભક્તજનોએ તેઓને પણ યથાયોગ્ય નિવાસ કરાવ્યો. ભગવાન શ્રી હરિના દર્શન કરીને દેશાંતરવાસી ભક્તજનો અતિશય આનંદ પામ્યા ને શ્રી હરિએ પણ તેઓની યથાયોગ્ય સંભાવના કરી. હરિભક્ત નર નારીઓ તેમજ તપોનિષ્ઠ સંતોના સમૂહોથી સારંગપુરમાં અતિશય ભીડ જામી. પછી શ્રી હરિએ ફલ્ગુ નદીના તીરથી આરંભી ધવલ નદીના તટ પર્યંત વિશાળ ભૂમિ ઉપર મોટી સભાનું આયોજન કર્યું. હે રાજન, સંવંત 1877ના શ્રાવણ વદી સપ્તમીની રાત્રિએ ભગવાન શ્રી હરિ તે સભામાં રત્નજડિત ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા અને સર્વે સંતો તથા ભક્તજનો પણ ભગવાન શ્રી હરિની સન્મુખ બેઠા. તે સભામાં જ્ઞાનવૃદ્ધ ને તપસ્વી જે સંતો હતા તે શ્રી હરિની સન્મુખ બેઠા. તેમની પાછળ વયોવૃદ્ધ તપસ્વી સંતો બેઠા. તેમની પાછળ સર્વે યુવાન સંતો અને તેમની પાછળ કિશોર સંતો બેઠા. નાના ભાઈ ઈચ્છા રામજીની સાથે મોટા ભાઈ રામ પ્રતાપજી શ્રી હરિના આગળના ભાગમાં સિંહાસનની સમીપે બિછાવેલા ઉત્તમ આસન ઉપર બિરાજમાન થયા. હે રાજન, શાસ્ત્ર જ્ઞાન તેમજ તપથી શ્રેષ્ઠ બ્રાહ્મણો શ્રી હરિના જમણા ભાગમાં બેઠા. તેમની પાછળ વયોવૃદ્ધ બ્રાહ્મણો બેઠા અને સોમલા ખાચર વગેરે શ્રી હરિના પાર્ષદો તેમની ડાબી બાજુએ બેઠા. તેમની પાછળ સારંગપુરના જીવા ખાચર આદિક સર્વે રાજાઓ બેઠા. ભગવાન શ્રી હરિની સેવામાં સદાય તત્પર રહેનારા એવા મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારીઓ શ્રી હરિના સિંહાસનની નજીકના ભાગમાં બેઠા. હાથમાં શસ્ત્રો ધારણ કરીને ભગુજી, નાજાજી, ભીમજી અને રતનજી વગેરે ક્ષત્રિય ભક્તો ચારે તરફ દ્રષ્ટિ ફેરવતા શ્રી હરિની પાછળ ઊભા રહ્યા.
નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરી રહેલા વાસુદેવાનંદ આદિક સર્વે બ્રહ્મચારીઓ, સંતો અને પાર્ષદોના મધ્ય ભાગમાં બેઠા. આ રીતે સર્વે સંતો તથા ભક્તજનો પોતાના અંગની ચંચળતાનો ત્યાગ કરીને સભામાં સ્વસ્તિક આસને સ્થિર થઈને બેઠા હતા. અને જે ક્ષત્રિય ભક્તજનો હતા તે પૂર્વે કહેલા સંતો ભક્તોના પાછળના ભાગે બેઠા. તેમની પાછળ વૈશ્ય ભક્તો અને તેમની પાછળ શૂદ્ર ભક્તો, તેમની પાછળના ભાગમાં પંચમ વર્ણના ભક્તજનો બેઠા. આ રીતે સર્વે ભક્તજનો ભગવાન શ્રી હરિના મુખારવિંદ ઉપર દ્રષ્ટિ સ્થિર કરીને મર્યાદા પ્રમાણે બેઠા. અને સર્વે સ્ત્રી ભક્તજનો સિંહાસનમાં બિરાજમાન થયેલા ભગવાન શ્રી હરિના દર્શન કરીને દૂર પ્રદેશમાં પોતપોતાની મર્યાદા પ્રમાણે બેઠા હતા. હે રાજન, આ પ્રમાણે સર્વે પોતાના આશ્રિત ભક્તજનો સભામાં બેસી ગયા ત્યારે પુરાણ પુરુષ ભગવાન શ્રી નારાયણ મુનિ સર્વ ભક્તજનોને આનંદ ઉપજાવતા થકા અમૃત સમાન વચનો કહેવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે સારંગપુરમાં જન્માષ્ટમીના ઉત્સવ પ્રસંગે પ્રભુ શ્રી હરિ સત્સંગ સભામાં બિરાજમાન થયા તે સભાના નિરૂપણ નામે 10મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.